મારા મિત્રો જય શ્રી કૃષ્ણ। આજે કોઈ વાર્તા સ્ટોરી કોઈ કહાની કહેવા નથી આવ્યો। આજે એક ચીજ કહેવા આવ્યો છું કે હું યુટ્યુબ પર વિડીયો બનાવું છું। અત્યાર સુધીમાં મેં બધા બહુ વિડીયો બનાવ્યા। હું એક જ ચીજ કહેવા માગું છું, જ્યાં સુધી મારા વિડીયો પહોંચે છે, જેટલા લોકો સુધી મારા વિડીયો પહોંચે છે, મારી ભૂલ છે કાં તો યુટ્યુબની ભૂલ છે, ખબર નહીં, મને વ્યૂ નથી મળતા। અને કદાચ જેટલા 50 લોકો સુધી મારા વિડીયો પહોંચે છે અને 50 લોકો જો મારા વિડીયો જોતા હોય તો મને બિરદાવજો, મને હિંમત આપજો। કારણ કે મને વિડીયો બનાવવાની અંદર ટાઈમ લાગે છે, એને એડિટિંગ કરવું, વાર્તાને યાદ રાખવી, બોલવી, મહેનતવાળું કામ છે યાર। અને એટલા માટે કહું છું કે લોકો જેવા તેવા વિડીયો બનાવે છે ને બધા બહુ લાઇક ને બધા બહુ સબસ્ક્રાઈબ મળી જાય છે યાર। જ્યારે હું ખરેખર દિલથી મહેનત કરું છું કે નાના છોકરાથી લઈને ઉંમરલાયક લોકોને બી કંઈક સમજણ મળે, કોઈ જિંદગીની અંદર તકલીફમાં જીવી રહેતી હોય એને એક સહારો મળે, તો મારા વિડીયો એ લાઈનના એ ટૉપિક પર હોય છે। તો મને સપોર્ટ કરો યાર, મારા વિડીયોને લાઇક આપો, સબસ્ક્રાઈબ આપો યાર, શેર કરો, તમારા ફેમિલી મેમ્બરો સુધી પહોંચાડો। કદાચ કોઈની લાઈક બની જાય યાર, પ્લીઝ તમને રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું, મને સપોર્ટ કરો તો મને મજા આવશે વિડીયો બનાવવાની। મને બી આનંદ થશે કે ના ભાઈ મેં બીજા વિડીયો બનાવું। બહુ લાંબુ નહીં કહેતો, નહીં તો લોકોને બોરિંગ લાગશે। તો પ્લીઝ યાર મને સપોર્ટ કરો, લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કારણ કે મેં બહુ મહેનત કરું છું આ વસ્તુ માટે ને બહુ દિલથી કહી રહ્યો છું। મારા મહેનતને બિરદાવો। કદાચ કોઈને આ વસ્તુ મારા સુધી પહોંચી જશે, અડી જશે તો કોઈની લાઇક બની જશે। મારા વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।